નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 81.37% પાણીનો સંગ્રહ થતા લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। હાલ ડેમમાં 4.74 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, તેમાંથી 3.86 લાખ ક્યુસેક નદીમાં જાવક કરાઈ છે અને કેનાલમાં 5985 ક્યુસેક પાણી છોડાયું છે। નર્મદા નિગમે સવારે 8 કલાકેથી ડેમના 15 દરવાજા 2.75 મીટર ખોલીને પાણી છોડ્યું હતું અને હવે બપોરે 3 વાગે 4.36 લાખ ક્યુસેક પાણી છોડાતા તંત્રએ લોકોને એલર્ટ રહેવા જણાવ્યું છે, કારણ કે ઉપરવાસમાં સારા વરસાદથી ડેમની સપાટી સતત વધી રહી છે। નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવરોધ થઈ રહ્યો છે। આજની જો વાત કરીએ તો નર્મદા ડેમમાં હાલ 3,27,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે અત્યારે 15 દરવાજા ખોલીને 3.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જે પાણીની આવક થતાની સાથે નર્મદા જે ડેમના જે વિદ્યુત પાવર મથકો છે એમાં જે RBPHના 5 મથકો છે તે શરૂ કરી દેવામાં આવે છે। સાથે સાથે કેનાલ હેડ પાવર હેડના જે 2 મથકો છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને એ બંને થકી પણ નર્મદા નદીમાં એટલે કે કેનાલમાંની જો વાત કરીએ તો કેનાલમાં 9833 મીટર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ને આ જે રિવરબેડ પાવર હાઉસ છે તેમાંથી 37,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। એટલે કે આજે 15 દરવાજા ખોલીને જે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને નદી કાંઠાના જે ગામો છે એ 27 ગામો ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના જે ગામો છે તેને અત્યારે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે અને જે એ વિસ્તાર છે ત્યાંના તલાટી કમ મંત્રીઓને સ્થળ પર રહેવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે। વિશાલ પાઠક, TV9 નર્મદા। તો ડેમના દરવાજા ખોલવાની સાથે સર્જાયો અદ્ભુત નજારો અને માં નર્મદાના રૂપના દર્શન કરવા પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો। નર્મદા ડેમના દરવાજા ખુલ્લા છે એ કોઈ દિવસ અમે નતા જોયા, પણ આજે ચોમાસાની સિઝન ચાલુ છે તો આજે આ દરવાજા ખુલ્લા કર્યા એ અમે જોઈ શક્યા છીએ। આજ સુધી તો ખબર હતી કે આ પાણી આવે છે, નર્મદાનું આવે છે, પણ ક્યાંથી આવે છે અને આનો સ્ટોર ક્યાં થાય છે, સંગ્રહ ક્યાં થાય છે એ નથી ખબર, પણ આજે આ બધું રૂબરૂ જોઈ લીધું અને ખૂબ આનંદ થયો। અહીંયા આવીને ખૂબ જ શાંતિ મળે છે મનને માટે અને આ કુદરતનો મસ્ત નજારો છે એમ, એટલે જેને માટે આમ મસ્ત જોવાલાયક સ્થળ બી છે ને ડેમ બી બહુ મસ્ત છે, એટલે એ બહુ જ મસ્ત છે। આમ કેમ કુદરતે જ બધું કર્યું હોય એવી રીતે લાગે છે, આમ કુદરતની જ કરામત હોય એવું લાગે છે।